રામ રામ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? નવા વ્લોગમાં સ્વાગત છે. તો જો સવારમાં ઉઠી ગયા અને આજે છે ને જવાનું છે દિનેશને, તે એને છે ને મૂકવા જાવો બરાબર. અને આ બધા હીરામણનું હાલે જવાની કોમ. કલ્પેશભાઈ સિરાવે છે. હાલો બધા છેલ્લી વાર સિરાવી કલ્પેશને કાલ જાવું સવારમાં. અને જય શ્રી કૃષ્ણ. છોકરા જવાનું તે ખબર આપતા કીનો ભાઈ ફોન છે? મનીષનો છે. હાલો તો ગાય ભાઈ હીરાવી લ્યો. અને ભાઈબંધનો ફોન આવી ગયો, હું કે નીકળી ગયો છું અને તમે ગાય ખંભાળી આવો. મેં હાલો આવી ગયો બરાબર. જેઠીબેન હાલો સિરાવવા. નેતા રીધું ને વડનું લોહી ફરી દીધું. આજ તો એ બાપ ઢોરાઈ જશે. જેઠીબેન કરે શિરામણ વાલે વાહે એકલી રહી ગઈ. જય શ્રી કૃષ્ણ. અને આ બધા છે ને તૈયાર થાય છે જાવું થી બરાબર રાજકોટ. હાલો તો છે ને રાજકોટ જાવું દિનેશને તો મૂકી આવું ખંભાળીએ ભાઈ બરાબર. અને હાલો ભાઈ જલ્દી કરો, જો નીકળીએ હવે. હાલો ભાઈ હાલો, હવે વાલપ થઈ હોય પૂરી તો. હા હાલો આવી ગયું બધું રેડી ક્લિયર. હાલો નીકળીએ. હા ફોન કરજો અને જણાવજો. આજ તો હા ઉતરી ગયું જો પાણી, ઓછું પડી ગયું પાણી. અમારે ભાઈ છે ને ગામમાં જવું હોય તો બધા મેન રસ્તો આ બરાબર. કાલ ટાઈમ બહુ પાણી હતું, આજ ઓછો પડી ગયું હાવ. આજ દેખાઈ ગયા. જટાણે વધી ગયું પાણી આવું. ત્યાં છેલ્લે બહુ પવનનું જવાનું મિત્રો નજારો જોવો એકવાર. બતક છે ને કાલી બતક છે તો જો જલસો મારી મોતી આવે. હાલો તો જરાક ઉપર જોઈ આવીએ કેટલું પાણી ચડ્યું ને કેટલું ઉતર્યું બરાબર. હવે તો ઉતરવાનું છે, ચડવામાં તો નથી. જો મિત્રો 30-50 ઘણું બધું ઉતરી ગયું પાણી. 30-50 હતું કાલ, આજે 30-25 વયું ગયું.
સારું હાલો જો મિત્રો ખંભાળીએથી આવી ગયા છીએ હવે નીકળીએ ઘેર બરાબર હાલો તો જઈએ હવે સારું હાલો જો મિત્રો બપોરા કરી લીધા અને જેથી વાહે બધે કાં બેટા કાયમ વાહે રે આજ તો ડોલ લઈ લીધી છે ચેવડાની ચીપડું ડોલ ને શું છે બધું કાં તે હે ધીરી બહુ ધીમે 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 ખાતા રાખે વાર ન લગાડે ફટાફટ દેવા માંડાય બરાબર એટલે ગાય કા ખવાય ખાવામાં શું અવળું મારું ઘરનું હોય તમારે જેવડું કે 5 મિનિટમાં ખવાઈ જાય કાકડા ગરમ બધી હરખાની હોય જાતું હોય રણે રણે બોલતું ખાવામાં શું વાર લાગે કેજો હમણાં હે ને મોઢું આવી ગયું ને બસ તો મોઢું આવે તો લગવા જો કલ્પેશને છે ને જો તૈયાર કરી કલ્પેશને જવાનું છે હોસ્ટેલમાં બેનભાઈ બે જો તૈયાર કરે છે હાલો કરો તૈયાર ને કરો પેક બીજું આજે પણ મિત્રો બહુ મસ્તીની ખરાર થઈ ગઈ છે જો હા હૂકવી નહીં હું તડકે દીધું ને એવડો વરસાદ પડ્યો ને આમ સાફ કરી દીધું અને તડકો છે કારા ઉનાળા જેવો કયો જો કરે છે તૈયાર ઠેલામાં બત્તી નાખે કારણ કે લાઇટ ત્યાં તો વહી જાય એટલે અંધારામાં તો ના મેળાવે અહીં તો બધું હોય આપણે ઇન્વેટર ને ઓલું ને ઓલું બરાબર એટલે છે ને માં એ વાતું ત્યાં રાખજો એ નથી લઈ જવાનું માં ચોપડા એ કઈ થઈ ગયા રેડી હાલો જવા દઈએ હું બેટા કઈ ભૂલાશે તો જો અરસી કાકો મૂકવા આવે છે હવે નહીં કરો ધીરે ધીરે ઓ હવા હા નામી ધરું મારીને ખાઈ લેવાય થોડુંક ઘણું નબળું હાબરું હોય ને તોય મૂંઝાવાનું નહીં જરાક ભાવથી થઈને ખાઈ લેવાય હો ગોળી અડધી અડધી પીવાની છે હો હાલો તો જવા દઈએ જો આવી ગયો ઓલ્ટો અરસી કાકાનો કાલ છે ને ટ્રેક્ટર ધોવાઈ ગયું અને આજ છે ને ઓઇલ મારવાનું મુહૂર્ત આવી ગયું આજ મારે જ કરવું પડે બધું છોકરા તો બે વૈયારિયા કે હા આજ 2 વાગ્યા ગયા એટલે તમારે જ કરવું જોઈએ એટલે આ બધું આઈ થિંક કરવું પડે કે ચલા હા બધું હા આમ જાણે પાણીના સાઈટનું હોય એવું નહીં જે ઓછું છાંટો ઓછું આઈ થિંક કરવું પડે બધું બધું ઓલો ફુવારો કરો આમ જેલ આમ કરો એટલે જેવો ફુવારો જોતો એવો થાય હા બસ ઈવો જ રાખજો રેડી છે ને ડીઝલ બધું ઉપાડી લે હા આપી જે સ્પેશિયલ રેડી રેડી જો મિત્રો ટ્રેક્ટરનું કામ પૂરું ફર્સ્ટ ક્લાસ બનાવી દીધું ઓઇલ મારી જો ચમકાવી દીધું હા ઓઇલ ચારે કોના વ્યવસ્થિત મારી કારણ કે કાટ નકર બહુ લાગે તો એ જો ઝીણી ઝીણી જગ્યાએ છે ને કાટ તો લાગે જ આ છે ને આવા કાટ લાગ્યા જ રાખે બરાબર સારું હાલો જો મિત્રો વાડીમાં છે ને ચક્કર મારવા જાવી છે કાયમ એક ચક્કર આપણે જાય હોય અહીંયા અમારે જો મેન કૂવો અહીંયા છે જૂનવાણી પછી એક વાડી જો ઓલા ટાંકા બાજુ છે અને એક વાડી આમ છે જો ઓલા બાવરની ઓલી બાજુ એટલે આ ઠેવેથી પડવું છે આજ અને નીકળવું છે આપણે ઓલે ઠેવે આજે એવું પ્લાન છે બરાબર આપણે છે ને આજે નકર પહેલાં ઓલા ખેતરમાં જતો ત્યાં છે ને ભૂણાનું રંજાડ બહુ છે આજે આમણું જવું છે બરાબર આ ખેતરમાં જો આ બધા ઝાટકા ગોઠવેલા છે જ્યાં અહીંયા અમારા બધા ભાઈઓનું રહેણાંક આ બધી વાડીઓ છે ને થાંભલા જ દેખાય નકરા જેવા મેં આમ ઝાડવું એક કંઈ દેખાતું હેઠા વચમાં દેખાય જ નહીં જરા જરા હેઠા જો આવા ખળ વઢા એવા બાકી બધા છે ને આમ છે જો આમાં ઓલા ઝાડવા હતી જોઈ કેવી વાવ્યું અત્યારે આવ્યું કૂવામાં બહુ પાણી આવી ગયું અત્યારે જેવું દરિયા ભર્યા
જમીનથી જરાક હેઠું છે 1.5 ફૂટ. જે અહીંયા છે ને મિત્રો આ વાડીમાં તો અહીંયા તો ફરજિયાત આવવું જ પડે, પણ અહીંયા છે ને થોડું થોડું કર્યું આડા આવરું બરાબર. અને ઓલી વાડી છે ને છે વાં ઓલી બાજુ છે બરાબર. હા હવે ઓલા 2 થાંભલા દેખાય ને એની પરલી બાજુ, એટલે વાંયે જવું પડે ને અહીંયા જવું પડે, જોવા 2 જગ્યાએ જવું પડે, કારણ કે ભૂંડાનો રંજાડ રહ્યો ને એટલે નજર મારવી પડે 2 જગ્યાએ બરાબર. હાલો જો આ ઓલા ખેતરમાં ચક્કર મારી લીધી. આ ઝાડું છે ને દેહી બાવરનું આવ્યું છે ભાઈ, એક અહીંયા છે ને એક આમની ઝાડ છે, હવે મેં કે લઈ લઈએ ને બહાર કાઢીએ. જો જે અહીંયા છે ઝાડ મોટી બધી આવી, બહુ આવી. જ્યાં આ દેખાતા નતા થાંભલા છે ને ભાઈ, અહીંયા મોટી ઝાડ આવી આગળ છે. હાલો જો આવી ગયા અહીંયા ઓલે ખેતરે છે ને, ઓલે ઠેવે છે ઓલા ઝાડવા ક્યાં દેખાય ત્યાં ગયા હતા. એમ તો પલ્લો ઘણો છે, કારણ કે ઓલે હેઠેથી આમનો ઘૂમરો મારી અને અહીંયા આવવું પડે. આમ તો વચમાં આમ પલ્લો નથી જાજો, પણ ઓલે હેઠે તો જવું જ પડે. ઓલો છે ને કટકું આમ લાંબુ બહુ છે, ઓલે હેઠે માર્ગ છે ને આ હેઠે રસ્તો છે બરાબર. જો અમારી ભાઈ દરિયા ભૈરી જમીનથી છે ને આ એ લગભગ ફૂટ 1 હેઠી છે, 1.5 ફૂટ હશે. આ થોડીક વધુ હેઠી છે, કારણ કે આ થોડોક ઊંચાણવાળો ભાગ છે બરાબર. આમ જે આ નદી અહીંયા બહુ આવી હતી, જે આ લાઈન છે ને એ આમ હેઠે હતી. આ વાયર પીડ્યો નીમણી આમણી નાખી દીધી, આમ ત્રાહી ખેંચી લીધી. આ બધું અહીંયા હતું, નકર તો લઈ જાય. આ ઓલે હેઠે છે ને ફિટિંગ હતી અને અહીંયા ફિટિંગ હતી, એટલે રહી નકર ખેંચી જાત. આખી જો આમણી નાખી દીધી, લાઈન ખેંચી ગયું અમને જેલી. જ્યાં આમને ત્રાહી કરી નાખી, ફૂલ તાણ દીધેલ છે. નકર આ લાઈન અહીંથી જાય નહીં, કારણ કે આ લાકડાની આની કોમ હતી. લાઈન અહીંયા હરખી દાબલ હતી, થોડી આમ ખળમાં બધી વ્યવસ્થિત. અહીં ફિટિંગ હતું ને એટલે ખેંચી ન આવી ગયું. જોરદાર ફિટિંગ હતું એટલે તાણી જ ન આવી ગઈ. નકર નદી છે ને ભાઈ તાણી જાય. હાલો તો હવે છે ને ચક્કર મારવાનું કામ પૂરું થયું, બધે જોવાઈ ગયું 4 કોરા. હવે છે ને ઘેર જાય. ચાલો જો ગાય છે ને દોરાવી દો જતાય. ગાયને ઓલી છે ને બદુડી હવે થૂના મારે ને એટલે એ કઈ ખીચ ચડાવે ગાય. જારો જો હા હાલો હાલો. અરે 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 ખમા ખમા ખમા. અરે અરે વાર બી થઈ થઈ પડે. અરે 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 સારું હાલો જો મિત્રો વ્યારું છે ને તૈયાર થઈ ગયા છે, તો ખાઈ લઈએ હવે બરાબર. સારું હાલો આજ 4 જણા કામ વાત જવા દે, છોકરા વ્યાર્યા ને અત્યારે હું ખાવા બેઠા એકાદ વખત ભાગી. હા ભાવે નહીં. હાલો ખાઈ લઈ. જો છોકરા નથી ને આજ ભાવે એમ નથી કહું. હા વાઇટ કદી જ થાય ને, જે કલબલાટ થતો બધું બંધ. કલબલાટ થતો ભાણા જ ખખડતા કે ભાણા માતા ની આ ઓલી ભૈરી આખી ખાટલી ભૈરી, કારણ કે કોઈ ભાણા નથી લેતા. પાછા 2 એક દીમાં 2 વૈયા ગયા. એને અઘરું રાખી બધા છોકરા આમ તો વૈયા ગયા બરાબર. હા એક નહીં પણ ટોટલ છોકરા વૈયા ગયા. જોતા 1.5 ભેગા ત્યાં વરસાદ ગયો ને હવે 1.5 વારો આવ્યો. ઝીણું ઝીણું બચલું કેટલું જતા રખડે હે, ખૂણે ખચકે જ રખડે હો. આપણે તો જો ફટાકે વ્યારું થઈ ગયા ને નીકળી ઉઠી ગયા સીધા. સ્પીડ વાળું ખાવાનું ના, ધીરે ધીરે ખાઈ બધા. જીવડા જતા આવી પીડા બૈલે. તો મિત્રો વ્યારું પાણી કરી લીધા છે. હા રેડિયો આપણે છે ઓલો રેડિયો બતાવ્યો હતો. હા આખા કુટુંબ એક અટાણે તો સભ્ય ને છે ને ફોન પીડા દુનિયા દેખાડે એવા ફોન પીડા. 6 ફોન ઘરમાં 6 જણા તો 6 ફોન બરાબર. અટાણે તો હા પાટો ના ખાય, કારણ કે એના રિચાર્જ કરવા પાટો ખાય
એક તો આ બધા રિચાર્જ જોતા મોંઘા થઈ ગયા અટાણે 800 ને કેટલા 56નું દિનેશનું રિચાર્જ કાલ કરાવ્યું 2GB વાળું 84 દિવસ બરાબર. એટલે ભલે સારું. હાલો મિત્રો, તો આજનો વિડીયો પૂરો કરીએ. વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર કરી નાખજો, નવા હો તો સબસ્ક્રાઈબ કરી નાખજો. કાલના નવા વિડીયોમાં મળીએ. જય દ્વારકાધીશ.